આજના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સૌ મહિલાઓને મારા નમસ્કાર। આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા હંમેશા સ્વચ્છતાને પ્રાથમિકતા આપવામાં આવી છે। તેમના માર્ગદર્શન હેઠળ આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સમગ્ર ગુજરાતમાં પ્રશંસનીય કાર્ય થઈ રહ્યું છે। મિત્રો, આપણે જન્મથી જે સ્વચ્છતાની આદતો શીખીએ છીએ તેની પાછળ માતા તરફથી આપણને મળેલી સ્વચ્છતાની શીખ છે। બાળક નાનપણથી સફાઈ, શિસ્ત અને સ્વચ્છતા જેવા સારા સંસ્કારો શીખે છે, જેનું શ્રેય તેની માતાને જાય છે। આજે ગ્રામીણ ગુજરાતની બહેનો સ્વચ્છતા માટે પોતે જાગૃત બનવા સાથે કુટુંબથી ગામ સુધી સ્વચ્છતાની સંસ્કૃતિ ફેલાવી રહી છે। ઘરમાં સ્વચ્છતા જાળવવાની હોય, કચરાનું યોગ્ય વર્ગીકરણ કરવું હોય કે પછી શૌચાલયના ઉપયોગ માટે જાગૃતિ લાવવી હોય, તેના માટે સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવામાં મહિલાઓ સદૈવ આગળ રહી છે। જ્યારે શક્તિ સ્વરૂપ મહિલાઓ આ યજ્ઞમાં જોડાય છે, ત્યારે એક આખું કુટુંબ, એક સમાજ અને આખું ગુજરાત સ્વચ્છતાને સ્વભાવ અને સંસ્કાર બનાવવા માટે પ્રેરિત થાય છે। તો આવો આપણે સૌ સાથે સ્વચ્છતાના આધાર સમી આપણી માતા બહેનોને મહિલા દિવસ નિમિત્તે બિરદાવીએ, સાથે સ્વચ્છ ભારતની યાત્રાને વધુ મજબૂત બનાવીએ, સ્વચ્છ, સુંદર અને સમૃદ્ધ ગુજરાતનું નિર્માણ કરીએ। આજના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સૌ માતાઓ બહેનોને મારી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું।